સારી એવી વાત થઈ। હંમેશા યાદ રાખવું કે સમાજની અંદર આ પરિવારે આપણા મંગળપુરીજી એ 1977 થી સમાજની અંદર કામ કરતી વ્યક્તિ હતી અને એના પરિવારે આ ભાવ કરી અને આપણા 6 જલા બીજા આમંત્રિતને તેડાવ્યા હોય ત્યારે આપણે એવું જ નહીં કે ભાઈ અહીં જમવા માટે બોલાયા। ભાઈ આપણને કંઈક સમાજની અંદર જો આજે કંઈક થોડી વાતો થઈ એના પરથી એવું ફલિત થાય કે ભાઈ આપણે કંઈક સમાજની અંદર શું થઈ રહ્યું છે એની જાણ જો આપણા વચ્ચે કંઈ નહીં આવે આપણે સમાજની અંદર કામ સૌપ્રથમ તો હું ધન્યવાદ આ 6 જલાને આપું કે હું ગુજરાતના દરેક ખૂણે ફરું છું। બનાસકાંઠા જિલ્લામાં તો મારું ઘર છે એવું માની રહ્યો છું અને ઘણા પ્રદેશોમાં જઉં છું ત્યારે મને એ વાતનો એક આનંદ અને તમને બધાને અભિનંદન એ આપું કે હું 48 વર્ષથી સમાજમાં કામ કરતો ત્યારે હું જોતો આવ્યો હતો। આપણે પણ મારા અમૃતપુરીને વિનંતી કરવી પડે કે ખૂણા કોચરે નહીં જાહેરમાં અફીણ ચા પાણી બીડીઓની લાણી થતી અને સમાજનું કોઈ કામ થતું નહીં। એને તમે તિલાંજલિ આપી એના અભિનંદન આપને છે કે સમાજને ગૌરવને કે તમે કોઈને વ્યસનમાંથી મુક્ત કરી અને આપણે હા ઘણા આપણે તો રાજવીઓ અમારા ઋષિ મુનિઓ આ કોળથી બધું ચાલ્યું જ આવે છે કે ભાઈ મોટા મોટા મંતો હોય અફણ ગોળતા હોય ભલે રાવણો થતો હોય આ બધું બરાબર છે પણ સમયના અંતરે આપણે દરેક વસ્તુને ધ્યાન કરવી જોઈએ। આપણે આ 24 વર્ષથી આપણી દસનામ ગોસ્વામી વિદ્યાલય ચાલે છે। આપણે કદાચ આપણા બાળકોમાંથી કદાચ કોઈને ક્યાં બાળકો ગયા છે 22 જણા તો શિક્ષક પોલીસ ખાતામાં બીજામાં ગયા 2 તો ક્લાસ 2 ઓફિસરો આ નિશાળમાંથી બન્યા છે। એ આપણા બધા સમાજના કર્તવ્યથી આપણા બધા લોકોએ કંઈક આ ઊભું કર્યું છે ત્યારે થયું છે। આવું કોઈ જિલ્લાની અંદર ક્યાંય ચાલતું નથી। દસનામ ગોસ્વામી વિદ્યાલય સમગ્ર ગુજરાતમાં એક બનાસકાંઠા ચલાવે છે। 10 કરોડની મિલકત હોય તો બનાસકાંઠામાં છે આપણા ભવનની, 5 કરોડની મિલકત હોય તો થરાદમાં છે અને માતાજીની કૃપાથી છે કે આ બધાના ટેકાથી સમગ્ર ગુજરાતની અંદર અરે હું તો કહું અંબાજીની અંદર 25 કરોડનું ભવન બનશે પણ સૌથી પ્રથમ ગૌરવ પામશે તો આ જિલ્લો પામશે કે બનાસકાંઠાના માતાજીની આરાસુક્તિના પીઠની અંદર આવું ભવન બની રહ્યું છે। જો હંમેશા કોઈ પણ કાર્ય કરો ત્યારે 25 સાથે હોય 5 વિરોધમાં હોય એને ખબર કદાચ પડે કે ન પડે પણ આ તો લોકશાહી છે। આ તો તમે દેવાથી દેવોથી તમે જોતા આવ્યા છો કે આ આપણે કઈ નવું કરી રહ્યા નથી। વિરોધાભાસ હોય અહીં દેવોમાં પણ કઈ સંપ નતો આ તો બધું ચાલતું આવ્યું છે ને આપણે આ ચલાવવું પડશે। કળિયુગ આવે સતયુગ આવે કે ગમે તે યુગ આવે આ યુગની પરંપરાઓ છે તો આ યુગની અંદર બીજી ઘણી વાતો કરી છે એટલે મારે એ વાતો ઉપર ધ્યાન દોરવું નથી પણ આપ બધો સમજુ વર્ગ થયો છે। આજે હું કેટલા એવા આપણા સારા લોકો એના મા બાપોને ધન્યવાદ છે કે એમને કંઈક સારું શિક્ષણ આપી અને સારી જગ્યાએ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે। હું તો મારી બહેનોને એ કહું છું કે હવે લોકશાહી આવી છે આપણે માથે આપણો માથો નથી પરંતુ કે ગામમાં સમરસ સરપંચમાં આવે અને એક બેન જો આપણી સારું ભણેલી કે તજજ્ઞ ન હોય તો એ માથું આપણે કેવી રીતે આગળ ધરી શકીએ। તો આવી બધી પરંપરાઓ અત્યારે વિધાનસભાની અંદર પણ 33% કાયદો આવ્યો। આપણી સ્વરાજ્ય એટલે જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો એની અંદર 50% હોય। અરે ભાઈ આપણે કંઈક સક્ષમ હશું આપણે કઈ એજ્યુકેટેડ હશું આપણે કઈ કામ કરી શકવા માટે આપણે રાજનીતિને પામવા માટેનો પ્રયત્ન કરવો પડશે। એટલે ભાઈ મને આ કહું ને કે હું 2-3 વખત ધારાસભ્ય બન્યો હોત તો આનાથી વધારે કરું છું એના જરાક કામ કર્યો હોત પણ માથો નતો એટલે તકલીફ આપણને આ પણ પડે છે। એટલે આપણે કંઈક માથોની અંદર વધારે માથો ભેળવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ। આપણો સમાજ કઈ નાનો નથી કઈ ઓછો નથી અને એનું મહત્વ હું તમને સમજાવું કે દસનામ ગોસ્વામી સમાજ એ એવો સમાજ છે કે જગત ગુરુ બ્રહ્મા ગુરુ સંન્યાસ અને સંન્યાસ ગુરુ અવિનાશ। એટલે આપણો કોઈ ઉપર ગુરુ ભોળેનાથ સિવાય કોઈ છે નહીં। જગત એટલે આ વિષ્ણુ ભગવાનનો અવતાર છે એટલે જગત સમગ્ર છે। એ જગતનો ગુરુ બ્રહ્મદેવ ગમે તેવો યજ્ઞો કરતા હોય પંડિતો કરાવતા હોય એ જગતના ગુરુ તરીકે કહેવાય પણ એ જગતનો ગુરુ બ્રહ્મદેવ ક્યારે પણ હોય એને આપણો સંન્યાસી બનવું હોય આપણા પરિવારમાં આવવું હોય
એને ચોટી કોણ કાપે? આપણો 10 નામ ગોસ્વામી સમાજ કાપે. એટલે કહ્યું છે કે બ્રાહ્મણ હોય તો આપણને શું કહેશે? મહાપુરુષાય નમઃ. મહાપુરુષાય નમઃ એટલે આપણે મહાપુરુષ છીએ. આવી ભાષા આપણે સમજવામાં કેમ ભૂલ કરીએ છીએ? એનું કારણ આપણે એક ઈર્ષા, આપણને એમ થાય અલા ભાઈ દોલતપુરી ને રતુ ભારતી ને જીવન ભારતી ને અમિતભાઈ ને રાજુભાઈ ને દેવપુરી અલા બધા કરે છે તો આપણે કોઈ કરવું નથી. અલા આ તમે જો એકમત થઈ અને કઈ કરી તારે અંબાજીની અંદર 5,40,00,000 રૂપિયાનો ફાળો આજની તારીખે થયો છે. એમાં 2,40,00,000 રૂપિયા બનાસકાંઠાના થયા છે. અને એમાં મને 6 જલાનું પણ ગૌરવ છે કે 6 જલાએ પણ 92,00,000 રૂપિયાનો ફાળો આપ્યો છે ભાઈ. હું બધા વકડા સાથે કામ કરું છું ભાઈ. મને કદાચ તમે આજથી 24 વર્ષ પહેલાનો વકડો કહેવો તો મને ગુરુ મહારાજે આશીર્વાદ એવા આપ્યા છે કે યાદ રાખું છું. અને એ યાદ રાખું છું ત્યારે તમારી વચ્ચે રહ્યો છું. નતર સમાજની અંદર કામ કરવું ને લોડાના ચણા જેવું છે. જેમ કોઈ ઢોળામાં ચડવું, હોંપ ચડે અને આપણે થાકી જઈએ એવી પરિસ્થિતિ હોય. ઢાળ હોય તો એની અંદર લપસી પડીએ એની ચિંતા હોય. આ બધી દિશાઓને સાચવીને કામ કરવું ત્યારે સમાજ હોય. આ પ્રવીણપુરીની વાત કરી મારે રતુ ભારતી, મને એમને બિરદાવવા જોઈએ કે ભલે એ નાયબ મામલતદારની જગ્યાઓ પર પણ આજે અમને અંબાજીની અંદર એટલા મધુબેન આયા છે, એમને ચુંદડી ઓઢાડો, એમને અંદર લઈ જઈને દર્શન કરાવો તો પ્રવીણપુરી ભાઈ એ ફરજ બજાવે અને એનેથી એ પ્રસન્ન થાય કે ભાઈ અંબાજીમાં જઈએ ત્યારે અમને આવી સુવિધાઓ મળે, આ બધું મળે. અરે ભાઈ દાનની વાત કરું તો અહીં 51,000 ના અમે કેટલાય દાતાઓ છીએ, અમે રૂમના દાતાઓ છીએ. અમને બધાય લોકોએ સહકાર આપ્યો છે અને કદાચ કોઈ નહીં આપ્યો તો આપશે એવો અમે આશા રાખીએ છીએ. કઈ અમને હમણાં સ્નેહ સંમેલન કર્યું તો 17 લાખ રૂપિયા તો સ્ટેજ ઉપર અમને તો બીજો ફાળો મળ્યો. એટલે અને અમે જો આપને કહું કે આ વખતે અમારી જનરલ સભા સ્નેહ સંમેલન લોકસભાની સંસદ ન ચાલે એ પ્રકારે ચલાવી. કોઈ પણ મુદ્દાને અમે એકલું સન્માન તો અમે સન્માન પણ દાતાઓના કર્યા. અમે કેટલાક દાતાઓને દાખલા તરીકે સરદારવન હોય, જગદીશપુરીજી થળી હોય, પછી આનંદપુરી હોય રાધનપુરના, પછી લાલગીરી હોય અને આપણા મંગળપુરી હોય. આવા દાતાઓ આપણી વચ્ચે જે કૈલાસવાસી થયા હતા તો એમનો અમે શ્રદ્ધાંજલિનો કાર્ય પણ અડધો કલાક રાખ્યો હતો. અમે સ્વાગતનો કાર્યક્રમ પણ આ વખત અમે બધા એક નામ બોલાવી નહીં પરંતુ 11 લાખથી ઉપરના દાતાઓ એકી સાથે ઉભા થાય, 5,51,000 દાતા હોય, 3,51,000 દાતા હોય અને પછી 51,000 દાતાઓને અમે બધા આગેવાનોએ જઈ અને માતાજીની ચુંદડી અને માતાજીના પ્રસાદથી અમે સાલો આપણને ભેટો નાથાભાઈને પહેરાઈ. એના કરતા માતાજીની ચુંદડી હોય તો એ પોતાના ઘરમાં પૂજામાં રાખે, ગાડીમાં રાખે, તિજોરીમાં રાખે અને કદાચ લોભીથી ચુંદડી હોય ને તો આપણી માતાઓ ક્યાંક અબોકો લઈ જાતી હોય ને તો એ ઓઢીને જાય. એટલે આવા સારા કાર્યોમાં એનો ઉપયોગ થાય એવો અમે અને એને 2 વસ્તુ કરી કે ભાઈ સ્વાગત એકલું આ રીતે કોઈ ધામધોકારથી ફુલારથી નહીં પરંતુ એક આશીર્વાદના સ્વરૂપ. એટલે અમે આ રીતે કામ કરીએ છીએ. અત્યારે 3જા માળનું કામ ચાલુ છે. મારે આપણી આ વિદ્યાલયની વાત કરું તો તમને મારે એક જ વસ્તુ કહીશ કે હું જ્યારે જાહેર જીવનમાં આવું ત્યારે હું જાહેર વાત કરતો હોઈશ, કોઈ સાની વાત કરતો નથી. આપણે 24 વર્ષ સુધી તમારા બધાના સહકારથી તમે ના આવ્યા તો પેલા આવ્યા, પેલે ના આવ્યા તો પેલા આવ્યા એ કરી અને આપણે આપણી 10 નામ ગોસ્વામી વિદ્યાલય ગુજરાતમાં એક જ આજ સુધી ચલાવી છે. અને હવે તો એને એવું સ્વરૂપ ને એને એવું અમે બધાની કોઈ ટીમ અમે બધા લોકોએ આગેવાનોએ આ વખતની કારોબારીમાં મળી અને આપણે એને એવી દિશામાં લઈ જઈએ છીએ કે તમે પણ અમને ફોન કરતા થઈ જશો, બાપજી મારા છોકરાને એડમિશન અપાવવું છે તો થોડી ભલામણ કરજો. કારણ કે ગોવિંદામાં તમે 2 લાખ રૂપિયાની ફી આલો તોય ભલામણ કરવી પડે ભાઈ, કરવી પડે કે ના રમેશપુરી? 2 લાખ રૂપિયા તો આપણે ગોવિંદામાંથી એક પરિવાર છૂટો પડ્યો છે અને એને 6.25 લાખ રૂપિયા તો ભાડું કર્યું છે
અને 70,000 રૂપિયા તો નગરપાલિકાનો વેરો આવે છે. આપણે કોઈ લાઇટનો વેરો નહીં, કોઈ સફાઈનો ખર્ચો નહીં, કોઈ ખર્ચો નહીં. અને આ 7 લાખ જેટલી મહત્તમ રકમથી આપણી 10 ગામ ગોસ્વામી વિદ્યાલયનું નામ ન બદલાય. આપણે આપણી છાત્રાલયની અંદર પણ અમે એવા નિયમો કર્યા છે કે અમારું બાળક ભણતું હોય તો એને કાલ કોમ્પિટિશનમાં તમે આવી જશો, તમારે કઈ લાઈનો લાગશે એ દાડે અમને અન્યાય ન થાય તો અમે એના માટે પણ આપણા સમાજના બાળકો માટે 20% રિઝર્વેશન, ભલે ગમે તેલી 2 લાખની ફી લેતો હોય પણ એના માટે આપણે 50%ની અંદર લાભ લેવા માટે 20% રિઝર્વેશન. આપણા બાળકને છાત્રાલયની અંદર એ 80,000 રૂપિયા 12 મહિનાનો લેતો હોય, લાખ રૂપિયાનો લેતો હોય તો આપણા બાળકને 50,000 રૂપિયામાં ત્યાં રહેવાની સગવડ કરવી. એટલે સમાજના આપેલા દાનને અને આપે કરેલા પુરુષાર્થને અમે ધ્યાને લઈ અને આ કામ કરવા માટેની અમે બધા કેળવણી મંડળના જે આગેવાનો છે એમણે આ વખતની કારોબારીમાં નિર્ણય લઈ આવતા જૂન મહિનાથી આવો આપવાનો નિર્ણય કર્યો છે. કેટલાક જો મને સમાજના પણ અનુભવો છે, હું મારી વાતને ચોક્કસ કહીશ કે મારે અંબાજીની અંદર 1-2 સમાજના લોકોને ક્યાંક દુકાન ભાડે આપી હતી, આ આપ્યું હતું, ત્યારે એવા પ્રશ્નો બન્યા હતા, બાપુ ભાડું ઓછું કરો, ભાડું ઓછું કર્યું, બાપુ અહીં રહેવાની રૂમો આપો, અને આપણે ભાડામાં ના આવે તો રહેવાની રૂમો આપતા. આ બધું કરતા તોય કે ભાઈ આ તો બરાબર નથી. અને પછી ક્યાંક એમ કહીએ કે ભાઈ ભાડું થોડુંક આપવું પડશે, ત્યારે 4 સગાઓનો સાથે લાવે, 4 સગાઓનો દબાણ કરે, એટલે ભાઈ આ તો અમારો વ્યવહાય છે, અમારા વ્યવહાયનો છોકરો છે, તમારે આમ કરવું પડશે, આમ કરવું પડશે. એટલે આવી બધી જો મેં આ અંબાજીની અંદર પ્રાઇવેટ કે બીજા અન્ય સમાજના લોકોને ભાડે દુકાનો 4-5 આપી હતી અને આપણને 25,000 રૂપિયાનું ભાડું મળતું હતું દર મહિને. પણ જ્યારે આપણું ભવન બનતું હતું ત્યારે અમે ફક્ત ચપટી વગાડી કે ભાઈ નીકળી જવું પડશે, બધા લોકો ખાલી કરી ગયા. આપણો વખત હોત તો એ ઓનવે લઈને આવોત, એટલે ભાઈ રહેવા દો અને 6 મહિના રહેવાનું. એટલે આવી બધી મુશ્કેલીઓ છે. સમાજને દરેક પ્રકારે લાભ આપો, પણ કોમર્શિયલ લાભમાં જો પ્રયત્ન કરતો હોય તો એનો પરિણામ શું આવે? તમે આ તો મારે જો સમય થઈ ગયો છે, મારે વધારે વાત નથી કરવી. અમદાવાદનું એજ્યુકેશન ટ્રસ્ટ એ સમગ્ર ઉત્તર ગુજરાતનું છે. આપણી સાથે આપણા મંતો સંતો ને બધાએ ફાળો આપેલો છે. એ અત્યારે કરોડોનું નહીં, પરંતુ એ જગ્યા અબજોની છે. પણ એ જગ્યાની અંદર એક ગોસ્વામીના પરિવારને તો રહેવા માટેની જગ્યા આપી. અત્યારે 1 ફૂટ પણ તો જગ્યા આપણા માટે રહી નથી. એટલે આવા પરિણામો કેમ? જો તમે હોય કે ન હોય, મારો સગો હોય તો હું પણ તાણું કે ભાઈ આના માટે થોડી મદદ કરો. એટલે એના કારણે આપણે સંસ્થાનું અહિત થતું હોય છે. એટલે આવી બધી બાબતોમાં પડ્યા વગર આપણે ખુલ્લી હરીફાઈમાં આવો. અમારો ભાઈ પટેલ આવ્યો તો એની સામે બીજા 2-3 આવ્યા હતા, એ કે હું આ નહીં કરી શકું. અરે ભાઈ, એને કરવા માટે 6.5 લાખ રૂપિયા આપણી સાથે આપણો કરાર કર્યો. અને હવે એવો કરાર નથી કર્યો કે તમને કોઈને ક્યાંય આગુ પાછું કરીએ, નીચેનો હોલ એને નહીં આપવાનો. હા, પ્રાર્થના કરે, આ કરે, તે કરે, એના માટે છૂટ. આપણા સમાજના આગેવાનોને કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય, ઉપયોગ તો આપણે 6 જલા કરીએ છીએ, એના માટેની છૂટ. એના સિવાય અમે એવું કર્યું છે કે ભાઈ તને અમે તો 20 વર્ષ માટે આલશું, 5 વર્ષ માટે આલશું, પણ તારું એગ્રીમેન્ટ 11 મહિનાથી વધારે નહીં. અને 11 મહિનાનું એગ્રીમેન્ટ કર્યું છે, પણ એમાં જો અમને યોગ્ય નહીં લાગે તો એની વચ્ચેથી પણ કાઢી મૂકવાની સત્તા અમારી આ બધા આગેવાનોની, અમારી કારોબારીની સત્તા છે. એટલે તને 15 વર્ષ માટે આલીશું, પછી વધારામાં કે મારે આમ કરવું પડશે, આમ કરવું પડશે, આમ કરવું પડશે, ઉપર આટલું બાંધવું પડશે, ઉપર આ કરવું પડશે, ઉપર શેડ બાંધવો પડશે, બધું જ બાદ ભાઈ. પણ જ્યારે જાય ત્યારે અમે 1 રૂપિયો નહીં આલીએ આ સમાજ માટે. એ બધું સ્થાયી રહેશે. તો આવી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો હું આપને બધાને આહ્વાન કરું છું કે ભંડારો હોય, કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય, હું દરેક જગ્યાએ હું થરાદ વાવમાં જઉં છું તો ટોળે બેસી અને અફણ લેતા હોય, બીડીઓ પીતા હોય, એનો હું વિરોધ કરું છું. મને ખબર છે કે આગવી પેઢી માટે શું કરવું પડશે. આપણી હવે પછીની પેઢી માટે જો અમે કદી આવું ભવન નહીં કરીએ
કરીએ તો એ શું કરશે, એ એટલા માટેની ચિંતા કરી અને અમે લોકો ભલે અમારા રતુભરથીને 78 વર્ષ થયા હોય, મને 70 થયા હોય, એ ઉપરીને પણ 70 થવા આવ્યા છે. અહીં બધા ઘણા લોકો અમારી સાથે જે કામ કરે છે એ મોટી મોટી ઉંમરના છે. મારે અહીં દુર્ગાપુરીજી એડવોકેટ સાહેબ બેઠા છે, એમને મારે એ વાત કરવાની છે કે 1993 ની અંદર અમે 1,01,85,000 નું હાઈવેની એક બાનું કર્યું. એમાં અમે 4 જણા હતા. હું હતો, કેશરકર હતા, ભાઈ દુર્ગાપુરી હતા અને બાબુગીરીજી પટોસણ હતા. 200 રૂપિયાનું બાનું કર્યું અને અમે પ્રયત્ન કર્યો કે ભાઈ ગમે તેમ કરી અને આ સમાજ માટે અમને અખાડામાં જતા જગ્યા ન મળતી, 5 રૂપિયા આલીને ચા પીતા. આવી પરિસ્થિતિ હતી અખાડાઓ પાસે કે અમારા હાથમાં જગ્યા નથી. ત્યારે અમારે બહાર શોધવાનો વખત આવ્યો. ત્યારે અમે આવું 1,85,000 નું બાનું કરી અમે 200 રૂપિયાનું બાનું આપ્યું અને અમે પ્રયત્ન કર્યો. અને પ્રયત્ન કર્યા પછી મેં તો હિંમત રાખી કે બાબુભાઈ આપણે એમ કરો, આ બધા સમાજ પૈસા ના આપે તો આપણે આપી દે. બાબુભાઈ ને કેશર ગમે વણિયા જેવા માણસો તમને એક એ બાપજી એવું ન કરાય, નતર કાલ સમાજ વાળા કહે કે હું એને લઈ લીધું. મેં કીધું એ તો આપણે અત્યારે પૈસા ભેગા થાય તો પાછું હાલશું. પણ આવી પરિસ્થિતિઓમાંથી 2 દાતાઓએ 2 પ્લોટો આપ્યા અને એના ઉપર આપણે આ 10 કરોડથી ઉપરનું ભવ્ય નિર્માણ કરી શક્યા છે આપણા બધા સહકારથી. અને મારી આપને વિનંતી કે ત્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે તમે બધા આવો અને આજે જેવું મુક્ત ચિંતન કર્યું, અમે 4 જણા બોલ્યા એવા તમે બીજા 10 જણા બોલીને સમાજને સાચા રસ્તે દોરવા માટેની કંઈક વાત કરો એવી હું અપેક્ષા રાખું છું. જય દશનામ, ઓમ નમો નારાયણ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કમાડા મહંતશ્રી અત્રે ઉપસ્થિત છે, પધારી રહ્યા છે. 15 મિનિટમાં આવશે બધા ભાઈઓ. આપણું 6 જણાનું હું તમને એમ કહું છું કે 12